ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આજ શું છે, રવિવાર છે ને, આજ આપણે ઓલા રવિવારે શું છે કે અમે કરસાળ આવેલા હતા. તો નનીએ વાર્તા કીધી, તો આજે આપણે પાછા આવેલા છે વાર્તા કહેવા. તો નની આજ વાર્તા કહે કેમ? હા એમ ને? કઈ વાર્તા કહેવાની છે? રા નવગણ. એવું છે. તો ઓલે વખતે તો અમે કંઈક કીધી પણ મને યાદ નથી ક્યાં રહેવાની, પણ આખરે રા નવગણની વાર્તા કહેવાની છે. અને અમારે જો ઓડિશન, આ બધા ઓડિશન છે. તો આગળ વધારો એટલે આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ. નમસ્તે, મારું નામ જોડિયા શીતલ છે. આજે હું તમને એક લોકવાર્તા સંભળાવીશ. લોકવાર્તાનું નામ છે રા નવગણની લોકવાર્તા. તો એવી સોરઠ ધરામાં સંચરો અને ન છેડો ગઢ ગિરનાર, નાયો ન દામો રેવતી, એનો એળે ગયો અવતાર, એનો એળે ગયો અવતાર. સોરઠ ધરા એટલે એવા શૂરવીરો, દાનવીરોની ધરતી કે માથું ધડથી અલગ થઈ જાય પણ દુશ્મનને પગે ન પડે. એવી સતીઓ કે એક હાથ કરે તો ગઢ જેવો ગિરનાર પણ થંભી જાય. એવી આપણે જૂનાગઢની સોરઠ ધરાના જૂનાગઢની વાત કરીએ તો કે જૂનાગઢમાં રા ખેંગાર રાજાનું રાજ્ય. હવે રા ખેંગાર રાજાને ઘેરે તો આમ સભા ભરાણી ઉત્સવ હોય એવું લાગે. કે કેનો ઉત્સવ હતો? કે રા ખેંગાર રાજાના ઘેર પુત્રનો જન્મ થયો. જોશીશો, મુનિઓ, સાધુ સંતોને બોલાવવામાં આવ્યા ને સભા ભરાણી અને દીકરાનું નામ રા નવગણ રાખ્યું. હવે એવી ભવિષ્યવાણી થઈ કે જ્યારે આ રા નવગણ 6 મહિનાનો થશે ને ત્યારે રાજાનું માથું ધડથી અલગ થઈ જાય. હવે સમય ધીમે ધીમે વીતતો જાય. જેમ સમય વીતે એમ રાજાની પહેરેદારીમાં વધારો. રાજાને કોઈ મળવા ન જવા દે ને ધીમે ધીમે કરતા 6 મહિનાની છેલ્લી રાત્રિ ને આમ કહેવાય ને કે રાજાનો કાળ આવી એને પુકારે. એમ જે પાટણનો ધણી સિદ્ધરાજ જયસિંહ છે એને જુનાગઢ ઉપર આક્રમણ કર્યું. અચાનક આક્રમણ કર્યું એટલે રાજાના તો સૈના કઈ તૈયાર નહીં, એટલે જે શૂરવીર યોદ્ધા એક પછી એક મરવા લાગ્યા ને અંતે સિદ્ધરાજ જયસિંહ રાજાને માથું ધડથી અલગ કરી નાખ્યું. રાણી સમજી ગયા. રાણક દેવડીએ તરત એની દાસીને બોલાવીને કીધું, વાલબાઈ, આ નવગણને લો અને એને આલીદર બોલીદર ગામમાં જે દેવાદ બોદલ છે ને એને ઘેર પુગાડી દો. એ મારો ધર્મનો બનાવેલો ભાઈ છે. વાલબાઈ ના રા નવગણને લઈ ને રાજમહેલમાંથી નીકળે પણ એને એવો વિચાર આવ્યો કે અમે રાજના માણા અને જો કોઈ દુશ્મન સૈનિક ભાળી જાય ને અમને પૂછી લઈ તો ખોટું તો કઈ બોલાય નહીં. એટલે એને જે રાજમહેલમાં જે રોડ રસ્તા સાફ કરતા હોય ને એમાંથી એક હરિજન હતો, એને આ બધી વાત કરી. હરિજન એની સાથે આલીદર બોલીદર ગામમાં રા નવગણને મૂકવા જાય. હવે થાય એવું કે આલીદર બોલીદર ગામમાં જે પાદર આવે ને હરિજન કે, બેન હવે બસ, તમારી કડે જે છાકુ છે ને જે સરી એ મને આપી દો ને તમે જાઓ. વાલબાઈ કીધું, કેમ ભાઈ? તારે જે હરિજન હતો ઈ બોલ્યો, બેન અમે તો હલકું વરણ કહેવાય ને જો રાજાના માણા પૂછે ને તો અમારાથી જુઠ્ઠું ન બોલાય. એટલે જે હરિજન હતો એને છરી વડે પોતાનું માથું નાન્યા વાઢી નાખ્યું ને વાલબાઈ દેવાદ બોદલને ઘેર ગઈ. એને કીધું, આ જુનાગઢનો ધણી રા નવગણ તમારી બેન જે ધર્મની બેન રાનક દેવડી છે ને એનો દીકરો ને એના જે ઘટના બની એની વાત કરી. હવે ધીમે ધીમે લગભગ 15 વર્ષ જા નવગણ 15 વર્ષનો થઈ ગયો ને સિદ્ધરાજ જયસિંહને ખબર પડી કે હજી આલીદર બોલીદર ગામમાં દેવાદ બોદલને ના નવગણ જે જુનાગઢનો ધણી છે એ જીવે. હવે દેવાદ બોદલને રાજના તેડા આવ્યા ને પૂછવામાં આવ્યું કે શું આ સાચી વાત છે કે જુનાગઢનો ધણી તારા ઘેર જીવે? દેવાદ બોદલ કે હા સાચી વાત છે. રાજાએ તરત હુકમ કર્યો, સૈનિકોને રા નવગણને લેવા મોકલ્યો. તેવા દેવાદ બોદલે કીધું, હું તમને એક ચિઠ્ઠી લખી આપું, ઈ ચિઠ્ઠી તમે જઈ આહિરાણીને આપજો એટલે તમને ઈ રા નવગણને સોંપી દેશે. હવે ચિઠ્ઠી લખીને સૈનિકો આરે આપી. સૈનિકો દેવાદ બોદલને ઘેર પીગા. દેવાદ બોદલની પત્નીને ચિઠ્ઠી આપી. ઈ ચિઠ્ઠીમાં એમ લખેલું હતું કે ગમે ઈ થઈ જાય આહિરાણી રા મૂકીને વાત કરજો. આહિરાણી તરત સમજી જા. એનો જે સગો દીકરો ઉગો હતો એને તૈયાર કર્યો ને સૈનિકો આરે મોકલી દીધો. જેવા સૈનિકો રાજમહેલમાં પૂગ્યા ને રાજાએ એનું માથું ધડથી અલગ કરી નાખ્યું.
પણ તોય એને શંકા કે આ જુનાગઢનો ધણી છે કે નથી. ફરી એને રાજાએ હુકમ કર્યો કે જાઓ આની માને બોલાવી આવો. ત્યારે દેવાત બદલની પત્નીને રાજમહેલમાં લાવ્યા. ને કહેવામાં આવ્યું કે આ સરી વડે જા બાળક છે એની આંખો કાઢીને તમારી પગની પાણી હેઠે ચેપી નાખો ને તો ખબર પડે કે આ રા નવઘણ છે કે નથી. દેવાત બદલના પત્ની પોતાના સગા દીકરાની આંખું કાઢી ને પાણી હેઠે ચેપી નાખે પણ આંખમાં આહુડું ન પડ્યું. હવે બધાને હકીકત છે કે ખબર પડી ગઈ કે આ રા નવઘણ છે. હવે ધીમે ધીમે પાછા લગભગ 5 વર્ષ વીતી ગયા ને જાહલ એની બેની જે જાહલ છે ને એના લગ્ન આવ્યા ને દેવાત બદલ આખા ગામમાં બધાય ગામજનો હારે બધે આમંત્રણ દીધું ને એમાં જે સિદ્ધરાજ જયસિંહ છે ને પાટણનો ધણી એને પણ આમંત્રણ દેવાનું. એટલે આમંત્રણ દેવાના બહાને દેવાત બદલ ને એની જે ટુકડી હતી એ રાજમહેલમાં વયા ગયા ને રાજમહેલમાં જઈ સિદ્ધરાજ જયસિંહ હારે યુદ્ધ કર્યું ને યુદ્ધમાં દેવાત બદલની વિજય થઈ અને નવઘણને રાજગાદી ઉપર બેહાડ્યો. જાહલના લગ્ન થયા ત્યારે નવઘણે કીધું માયક બેન તારે તું જે માંગે એ આપું. તું કે ને તાર જુનાગઢની આ ગાદી આપી દઉં ને તું કે તમારો જીવ પણ આપી દઉં. જાહલ કે ના ભાઈ મારે અત્યારે કાંઈ નથી જોતું, જ્યારે સમય આવશે ને ત્યારે હું તારી પાસે માંગીશ. હવે જાહલને મારવાડમાં પરણાવેલી. મારવાડમાં છું એવું કે દુષ્કાળ પડ્યો ને બધા મારવાડ છોડી સિંધમાં ગયા. સિંધમાં જ્યારે જાહલ પાણી ભરવા જતી હતી ને ત્યારે સુમરા નામનો રાક્ષસ તેને મોહી ગયો ને જાહલને કીધું તું મારી સાથે વરીશ. જાહલે કીધું મારે 6 મહિનાનું વ્રત છે, આ 6 મહિના પૂરા થઈ જાય ને પછી હું તારી હારે વરીશ. જાહલ છે એને ચિઠ્ઠી લખી એના ભાઈ રા નવઘણને ને એના પતિને કીધું આ ચિઠ્ઠી મારા ભાઈને પુગાડી દેજો. ને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે પણ જાહલ ચિઠ્ઠી મોકલે અરે રે તમે વાંચજો નવઘણ વીર. પણ સિંધમાં રોકી ઓલે સુમરે અરે રે મને હાલવાય નો દેહામી અરે રે મને હાલવાય નો દેહમી. આ ચિઠ્ઠી લઈ જે જાહલનો પતિ એ રા નવઘણના જુનાગઢમાં પહોંચ્યો. હવે જુનાગઢમાં આ જાહલનો પતિ છે એને તો આમ ફાટી ગયેલા કપડા ને એકદમ ભિખારી જેવો, એને રાજમહેલમાં ગળવાય કોણ દે. એટલે તેને જે ગાયોને નીરવાનું ઘાસ આવે ને એમાં એને ચિઠ્ઠી નાખી દીધી. ધીમે ધીમે 2-3 મહિના વીતી ગયા ને ચિઠ્ઠી હે તોય તી નવઘણ પાસે ન પૂગી. એક દિવસ અચાનક નવઘણ જ્યારે ઘોડાને ફેરવતો હોય ને ત્યારે એને ચિઠ્ઠી મળી ને ચિઠ્ઠીમાં એવું લખેલું હતું કે જાહલને સુમરા નામના રાક્ષસે રોકી અને નવઘણને એને બચાવવા જવાની છે. હવે આ બહુ ઘણો બધો સમય વીતી ગયો. સિંધમાં પુખ્તાઈ 2-3 મહિના થાય એટલે નવઘણે તરત સેના તૈયાર કરાવી. ઘોડા સૈનિકો બધું તૈયાર છું ને સિંધ જવા નીકળ્યા. વરુડીમાં સાય છા. વરુડીમાં એ કીધું કે નવઘણ તમે એક રાત અહીં રોકાઈ જાઓ. નવઘણ કે ના માં મારે સિંધમાં જવાનું છે. વરુડિયા કે સિંધમાં જતા તો 6 મહિના લાગે, તમે એક રાત અહીંયા રોકાઈ જાઓ, સવારે હું તમારા ભાલા ઉપર કાળી ચકલી બનીને બેસી જઈશ અને આખા સમુદ્રમાં ઘોડા દોડશે. સવાર પડ્યું માં વરુડી નવઘણનું ભાલું હતું એના ઉપર કાળી ચકલી બનીને બેસી ગયા ને આખા સમુદ્રમાં ઘોડા દોડ્યા. ઘોડાની આગળ તો ધૂળ જાય અને પાછળ તો પાણીના ખબચિયા હોય એવું લાગે. નવઘણ સિંધમાં પૂગી ગયા. સુમરારે યુદ્ધ છું. યુદ્ધમાં નવઘણની વિજય છે અને જાહલને બચાવીને વહી આવ્યા. અસ્તુ. તો ફાઇનલી જો આપણે ને રા નવઘણની વાર્તા કીધી હતી ને અનિયા તો એ પૂરી થઈ છે. અને જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.